જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ જે ખાટુ શ્યામ બાબા છે તેમનો જન્મદિવસ ઘરે કઈ રીતે ઉજવવો તથા કયો પ્રસાદ ચડાવવાથી જે ખાટુ શ્યામ બાબા છે તેમની કૃપા થશે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જોવાના છીએ। તો ભગવાન ખાટુ શ્યામનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ શુભ પ્રસંગે ઘણા ભક્તો રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા ખાટુ શ્યામ મંદિરની મુલાકાત લે છે। ભગવાન બાબાના જન્મદિવસનો ઉત્સવ જોવાલાયક હોય છે। જો તમે કોઈ કારણોસર ખાટુ શ્યામ મંદિરની મુલાકાત લઈ શકતા નથી તો તમે ઘરે ખાટુ શ્યામ બાબાનો જન્મદિવસ ઉજવી શકો છો। અહીં તમને જણાવીશું કે ખાટુ શ્યામ બાબાનો જન્મદિવસ ઘરે કઈ રીતે ઉજવવો અને તેમને પ્રસાદમાં શું ધરાવો તેના વિશેની માહિતી મળશે। તો મિત્રો, આ વર્ષે ખાટુ શ્યામ બાબાનો જન્મદિવસ શનિવારે 1 નવેમ્બરે છે। તો એકાદશીની તિથિ પણ 1 નવેમ્બર 2025ના રોજ સવારે 9:11 વાગે શરૂ થશે અને 2 નવેમ્બર 2025ના રોજ સવારે 7:31 સુધી રહેશે। તો ખાટુ શ્યામ બાબાનો જન્મદિવસ ઉજવવા માટે શ્યામ બાબાના જન્મદિવસ પર સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો, પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં ગંગાજળ છાંટો। પછી સ્વચ્છ પ્લેટફોર્મ અથવા પાટિયા પર પીળો કે લાલ કપડું પાથરો અને તેના પર ખાટુ શ્યામનો ફોટો મૂકો। શ્યામ બાબાની મૂર્તિની આસપાસનો વિસ્તાર ફૂલો અને ફુગ્ગાઓથી સજાવો। રંગોળી બનાવવાનું ભૂલશો નહીં। ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ કે ધૂપ પ્રગટાવો, બાબાને રોલી અને ચંદનનું તિલક લગાવો અને ફૂલોની માળા અર્પણ કરો। બાબાના મંત્રોનો સાચા હૃદયથી પાઠ કરો। મંત્ર છે ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ અથવા જય શ્રી શ્યામ। તમે આમાંથી કોઈ પણ મંત્રનો 11, 21, 51 અથવા 108 વખત જાપ કરી શકો છો। બાબાને ખીર, ચૂરમા, ખાંડ કે અન્ય પ્રસાદ અર્પણ કરો। આ દિવસે બાબાને ખીર અર્પણ કરવાનું ભૂલશો નહીં। કપૂર અથવા ઘીના દીવાથી બાબાની આરતી કરો અને ઘંટડી વગાડો। બાબાના જન્મ જયંતિના ગીતો ગાઓ। પૂજા પછી પ્રસાદ તરીકે પરિવારના બધા સભ્યોને વહેંચો। ખાટુ શ્યામનો જે નૈવેદ્ય છે તેના વિશે આપણે વાત કરીએ તો કે કાચું દૂધ આ ખાટુ શ્યામ બાબાનો પ્રિય પ્રસાદ છે। એવું કહેવાય છે કે ખાટુની ભૂમિ પર શ્યામ બાબાએ સ્વીકારેલો આ પહેલો પ્રસાદ હતો। ખીર અને ચૂરમા આ ખાટુ શ્યામના સૌથી પ્રિય અને પ્રખ્યાત પ્રસાદ છે। પંચમેવ પ્રસાદ બાબા શ્યામને પંચમેવ પ્રસાદ પણ ખૂબ જ ગમે છે। ખાસ પ્રસંગોએ તેમને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। પેંડા ખાટુ શ્યામજીને દૂધમાંથી બનેલી મીઠાઈઓ ખાસ કરીને ખોયા પેંડા ખૂબ જ ભાવે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાટુ શ્યામ બાબાના જન્મદિવસની વાત કરી। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। જય બાબા ખાટુ શ્યામ।